તો ફાઇનલી બધું કામ કરીને બી એમ છું અને હવે શિરામાં જવું છે. દીપાલી પપ્પા પણ બેઠા છે જાગીને. આજ તો મોટું ધોઈ આવ્યા. દીપાલી 12 વાગે જમવા અને પોતું બધું કામ થઈ ગયું છે. અને આજ તો શેણા કાંઈ વાટવાનું છે ને કાંક માંડવાનું જશે ને કાંક કાંઈ જવાના છે ને આજ તો કાંઈ કામ થાય નહીં. અમુક પાસ ગામમાં જ માંડવો છે ત્યાં જવું પડશે. તો ફૂલ લાગશે ને એટલે અવાજ તો આવે જ ને. તો આજ તો ગામમાં જશે કાંક આંબડિયા જવાના બધા નોખા ફરી જવાના છે. તો આજ તો ક્યાંય શેણા બના કાંઈ વટાશે નહીં. દીપાલી પપ્પા તો મોઢું ચડાવીને બેઠા. મોઢું કાંઈ નથી ચડાવ્યું તો અત્યારમાં કઈ કામ હોય ને એટલે બેહવાનું એ નિરાતે. બધાને હર હર મહાદેવ, હરિ ઓમ ને જય માતાજી. સવારમાં એટલા સીણે કાલે વાટી નાખ્યા હતા અને આપણે જવાનું છે અત્યારમાં માંડવાનો ગોળ ખાવા માટે. મારે, દીપાલીને મમ્મીને અને દીપાલીને અને હારે ગુલાબબેન 3 જણાને આપણે ગોળ ખાવા જવાનું છે. અને કાલ સવારમાં આપણે એટલા સીણા છે મિત્રો વાટી નાખ્યા હતા. અને આપણે જો અહીંયા તૈયાર કરી વાળી છે આપણે ફોર્ચ્યુનર જો અહીં મૂકી દીધી છે સવારમાં. અને આપણે જવાનું છે માંડવાનો ગોળ ખાવા. સવારમાં જાન આવે છે ને એટલે અને એટલા સીણા છે એ વઢાઈ ગયા છે. તો હાલો આપણે છે જરીક માંડવાનો ગોળ ખાઈ આવી કેમ કે માંડવામાં જવું જ પડશે. પછી કાલ પછી જાન આવે છે જાનમાં જવાનું છે. અને આપણે છે ગાડી જો અહીંયા દીપાલી બેન એની ફોર્ચ્યુનર લઈને આવવાના છીએ. એની ફોર્ચ્યુનર ધાક દીધી છે. હો ભાઈ શું કહેશ? દીપાલી બેનને લઈ લેવાની છે. કેવી બેઠી એ ગઈ થોડીક ખવરાય ફેફસી ખવરાય. મોઢું કેવું પાવું કરે. મોઢું સાફ કરે એલા હાલ. મજા આપણે થાકી ગયા. હવે છે ને કડીક પોરો ખાઈ લો છે. આમ સીણા વાઢવાના છે એની પા પણ આપણે પછી વાઢીએ. આપણે કડકા હોતા છે મિત્રો. વાગી ગયા છે સાંજના 7 અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઈએ. ધન્યવાદ.